નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. પ્રસૂતિ સમયે પુણાના ડોક્ટરની ગંભીર બેદરકારીનો મહિલા બની ભોગ. 40 દિવસ કોમામાં રહેલી મહિલાનું અંતે મોત. પરિવારજનોમાં રોષ, તંત્રની ઉદાસીન કામગીરી પણ જવાબદાર. શહેરમાં ઠેર ઠેર કાર્બાઇડ કેરીનો બોમ્બ. પાંડેસરા બમરોલીમાંથી પાલિકાએ કાર્બાઇડથી પકવેલી 2700 કિલો કેરી ઝડપી પાડી. 94 વેપારીઓને દંડ. હવે નહેર વિભાગનો ખેડૂતો પર કાળો કેર. સિંચાઈ પાણીના અભાવે ઓલપાડના ખેડૂતોનું જીવન બન્યું દયનીય. કરોડોનું નુકસાન. લેબર કમિશન વિભાગનો સપાટો. ઉધનાના જરી કારખાનામાં બાળકોને મજૂરી કરાવતા 2 કારખાનેદારો સામે ગુનો નોંધાયો. અને તમાકુના વ્યસનમાં થઈ રહી છે અનેક જિંદગીઓ સ્વાહા. વિશ્વ તમાકુ નિષેધ દિને વ્યસન મુક્તિના યોજાયા કાર્યક્રમ. વ્યસન મુક્તિ થવા હિન્દ ટીવીની અપીલ. એક મહિના પહેલા બાળકને જન્મ આપી કોમામાં જતી રહેલી મહિલાનું મોત થતાં પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. પુણા ગામની હોસ્પિટલમાં પ્રસૂતિ માટે બેહોશ થયા બાદ માતા આજ દિન સુધી ઉઠી ન હતી, જે આખરે નિંદ્રાધીન અવસ્થામાં છેલ્લા શ્વાસ લેતા હોસ્પિટલના ડોક્ટરની ગંભીર બેદરકારીનો કિસ્સો બહાર આવ્યો હતો. આ સમગ્ર કેસમાં પરિવારજનોએ પોલીસ તંત્ર પાસે મદદની દુહાઈ અને આજીજી પણ કરી હતી, પરંતુ પોલીસે પણ આ કેસમાં ભીનું સંકેલવાનો જાણે પ્રયાસ કર્યો હતો એમ જાણવા મળી રહ્યું છે. ટીવી સ્ક્રીન પર દેખાતું આ ફૂલ જેવું માસૂમ બાળક કોઈપણના હૃદયને સ્પર્શી જાય તેવું છે. ઘોડિયામાં ઝૂલતું આ માસૂમ બાળકે તેને આ ધરતી પર જન્મ આપનાર માતાનું મુખ પણ જોયું નથી, અને તેની કમનસીબ માતાએ પણ જે પુત્રને હરખભેર પેટમાં 9 મહિના રાખી જન્મ આપ્યો તે પુત્રનું મુખ પણ જોઈ શકી ન હતી. વાત કંઈક એવી છે કે લંબે હનુમાન રોડ પર રેશમ ભવન એપાર્ટમેન્ટ આવેલ છે. આ એપાર્ટમેન્ટમાં H/342 રહેતા નવીનભાઈ શાંતિભાઈ ડઢાણિયા રત્ન કલાકાર તરીકે કામ કરે છે. ગત તારીખ 22મી એપ્રિલ 2013ના રોજ નવીનભાઈની પત્ની ભાવિષ્યાબેનને ડિલિવરી થવાની હોવાથી તેને મળસ્કે 3 વાગ્યે પુણા સીતાનગર 4 રસ્તા પાસે આવેલ કૃષ્ણા પ્રસૂતિ ગૃહમાં ખસેડાઈ હતી, જ્યાં સવારે 4:30 ભાવિષ્યાબેનની સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હતી. જો કે ડિલિવરી થતાની સાથે જ તે કોમામાં ચાલ્યા ગયા હતા. ભાવિષ્યાબેનના પરિવારજનોએ જણાવ્યું હતું કે ડિલિવરી વખતે આપવામાં આવતું એનેસ્થેસિયાનું પ્રમાણ વધુ આપી દીધું હોવાના કારણે ભાવિષ્યાબેનનું કોમામાં ચાલ્યા ગયા. ભાવિષ્યાબેન કોમામાં જતા રહેતા તેને તાત્કાલિક સારવાર માટે સંજીવની હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમયે કૃષ્ણા પ્રસૂતિ ગૃહના મુખ્ય ડોક્ટર હસમુખ વેકરિયાએ પોતાની ભૂલની કબૂલાત કરી વળતર આપવા માટે કહ્યું હતું, પરંતુ 40 દિવસ સુધી કોમામાં રહેનાર ભાવિષ્યાબેનનું ગતરોજ મોત નીપજ્યું હતું. ભાવિષ્યાબેનના મોત બાદ ડોક્ટર હસમુખ વેકરિયા ફરી ગયા હતા અને વળતર આપવાની ના પાડી દીધી. તો સાંભળો શું કહે છે મૃતક ભાવિષ્યાબેનના પતિ નવીનભાઈ. મારું નામ નવીનભાઈ છે. શું ઘટના છે? મારા પત્ની પ્રેગ્નેન્ટ હતા, એટલે અમે ક્રિષ્ના હોસ્પિટલ સર્જિકલ છે જ્યાં હસમુખભાઈ વેકરિયા, ત્યાં અમે એડમિટ થયા. દર મહિને ત્યાં જ બતાવતા. અમે રાતે 3 વાગે એડમિટ થયા 22 તારીખે વહેલા સવારે, અને 4:30 જન્મ છે બાળકનો. એટલે બાળકનો જન્મ ઓપરેશન ચાલુ હતું, તે પછી એ ગમે તે એની મિસ્ટેક થઈ ગઈ, હવે કે ડૉક્ટરને ગમે ભૂલ થઈ ગઈ, એટલે એની હિસાબે પછી ડિલિવરી થઈ ગઈ. પછી એ ભાનમાં જ નહોતા આવ્યા, એટલે પછી થોડી વાર થઈ તો એ કે આને ICUમાં લઈ જવા જોઈએ, અને સંજીવનીમાં દાખલ કર્યા અમે ને આગળ મોટી સારવાર કરવા માટે. એટલે એ ત્યાં ડૉક્ટર સાથે આવ્યો હતો વેકરિયા સાહેબ, અને ત્યાં સંજીવનીમાં અમે દાખલ થયા. એટલે ત્યાં અમે 20 દિવસ રહ્યા, પણ ત્યાં તો એમ જ કીધું કે આનું હાર્ટ બંધ થઈ ગયું હતું અને મગજમાં ઓક્સિજન ન મળ્યું, એથી એ કોમામાં વહી ગયા છે. હવે કોઈ નક્કી નહીં કે કેટલો સમય ભાનમાં આવે પાછા અને કઈ હિસાબે આવે એ કોઈ ગેરંટી નહીં, એમ ડૉક્ટરે એવું કીધું અમને.
અને પછી 20 દિવસ ત્યાં રોકાણા અને પછી બીજા હોસ્પિટલમાં ત્યાંનો ખર્ચો બહુ હેવી હતો એટલે અમારાથી એ ખર્ચો પહોંચાય એમ નહોતો. એના હિસાબે અમે બીજા ત્યાંના ડૉક્ટરોએ જ કીધું અમને કે ભાઈ તમને ખર્ચો ના પોસાય હોય તો તમે ઘરે આ પોઝિશનમાં લઈ જઈ શકો કે કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. પછી તોય અમે અહીંયા નજીકમાં હોસ્પિટલ હતી નાની ત્યાં અમે લઈ ગયા. ત્યાં 12 દિવસ ત્યાં રહ્યા, 15 દિવસ જેવું. અને પછી 3 દિવસથી અમે ઘરે લઈ આવ્યા હતા. એને 3 દિવસ રહ્યા અને આજે કાલે 6 વાગે અમે હોસ્પિટલ 5:30 લઈ ગયા પાછા સંજીવનીમાં. તો ત્યાં પહોંચતા એ કેસ ફેલ થઈ ગયો. અને હસમુખભાઈ વેકરિયા પહેલાં એમ કહેતા હતા કે અમને કે હું તમને ખર્ચો આપીશ, ને પછી પાછા અમે ગયા હતા તો એ કાંઈ એને સ્વીકાર્યું નહીં કે ખર્ચો એ કે હવે અમે ડૉક્ટર થોડા લોકો ખર્ચો એ કે આપે કે એ તો આવું તો એ કે થયા જ કરે કે અમારી કાંઈ મિસ્ટેક છે નહીં, એ કાંઈ ભૂલ સ્વીકારતા જ નથી. પહેલાં એમ કહેતા હતા કે ડૉક્ટર અમે બીજા ડૉક્ટર પાસે જાણ્યું ને કે ભાઈ આમાં ભૂલ શું છે એ કે આ ડૉક્ટરની અમુક ટકા ભૂલ તો હોય જ કે આમાં ભૂલ તો હોય જ, પણ એ લોકો સ્વીકારે ને તો જ ખ્યાલ આવે. બાકી તો કે એ ઉપર હોય કે એને જ ખબર હોય કે ડૉક્ટરને શું ભૂલ થઈ છે. તમે સાંભળ્યું ને મિત્રો કે ડૉક્ટર હસમુખ વેકરિયાએ બાંહેધરી આપી કેવા હાથ ઊંચા કરી લીધા. આવા તબીબને સબક શીખવાડવા માટે અને મરનાર ભાવિશાબેનને ન્યાય અપાવવાનું તેના પરિવારજનોએ નક્કી કરી લીધું હતું. નવીનભાઈના મોટા ભાઈ પણ હસમુખ વેકરિયા પાસે આજીજી કરવા માટે ગયા હતા. ત્યારે પણ હસમુખભાઈએ તેને ઉડાવ જવાબ આપી દીધો હતો અને ત્યાંથી હાંકી કાઢ્યા હતા. તો સાંભળો તેના જ મુખેથી. મારું નામ પરેશ છે, હું એમનો મોટો ભાઈ છું. તમે જ્યારે કૃષ્ણા હોસ્પિટલમાં ડૉક્ટર હસમુખ વેકરિયા પાસે ગયા ત્યારે તમને શું જવાબ આપ્યો? અમે હસમુખ સાહેબને મળવા ગયા એટલે મેં એને વાત કરી કે ભાઈ સાહેબ તમે પહેલાં એ અમને આગળ કહેતા હતા કે અમે તમને ખર્ચો આપશું. એટલે ત્યાં હોસ્પિટલ સંજીવનીમાં આવતા ને તો એમ કહેતા કે ના તમને ખર્ચો આપશું, મદદ કરશું એમ કહી. પછી અમે હમણાં છેલ્લી વાર મળવા ગયા ને તો મેં એને કીધું કે સાહેબ તમે ખર્ચો આપવાની વાત કરતા હતા તો હવે શું છે? તો એણે શું કીધું કે અમે અહીંનું બિલ 25,000 રૂપિયા માફ કરી દીધું. એ કે મદદ એ કે અમે અમારા તરફથી એમ કહી. અત્યારે અમારે 4 લાખનો 4.5 લાખનો ખર્ચ આવી ગયો છે. હવે એ એમ કહે કે 25,000 રૂપિયાની મદદ, તો આમાં વ્યાજબી લાગે છે. એક બાજુ અમારો કેસ ફેલ થઈ ગયો. આ નાનું બાળક છે, આ નાના બાળકને કોણ સાચવશે? તમને શું લાગે એમને ડૉક્ટર હસમુખ વેકરિયાનો કેટલો વાંક છે? હસમુખ વેકરિયાનો એ સાહેબ ડૉક્ટરનો જ વાંક છે. હવે એ હસમુખભાઈનો હોય કે જે પેલા ઇન્જેક્શન દીધું હોય એનેસ્થેસિયાનું, એનો વાંક હોય. એનેસ્થેસિયાનો જ વાંક છે 110%, પણ એ લોકો સ્વીકારતા નથી. અગાઉ પોતે ભૂલ કબૂલાત કરી વાત સાચી છે? હા, એ વાત સાચી છે. એ છે એને ભૂલ કબૂલી છે, પણ અમારી સામે નથી કબૂલી, એ બીજા વ્યક્તિ દ્વારા કબૂલી છે. એને ભૂલ એને કબૂલી છે. વળતર આપવાની ના પાડનાર તબીબ હસમુખ વેકરિયાએ પોતાની હોસ્પિટલનું બિલ માફ કરી જાણે મોટી ધાડ મારી હોય તેવું વર્તન કર્યું હતું. 5 લાખ જેટલા લાંબા બિલમાં ઉતારી દીધા બાદ હસમુખભાઈએ હાથ ખંખેરી લીધા હતા, જેથી આખરે આ તબીબને સબક શીખવાડવા માટે આખરે તેઓએ શહેર પોલીસ કમિશનરથી માંડી ઉચ્ચ અધિકારીઓને અરજી કરી હતી. તો સાંભળો કોને કોને કરી હતી અરજી. તમે બનાવવા કઈ જગ્યાએ અરજી આપી છે? અમે આના માટે છે ને વરાછા પોલીસ સ્ટેશને આપી છે, અને આપણે કમિશનર કચેરીએ આપેલી છે, અને ગાંધીનગર ગૃહમંત્રીને આપેલી છે, અને માનનીય મુખ્યમંત્રી સાહેબને આપેલી છે. કઈ તારીખે અરજી આપી છે? અમે અરજી 20 તારીખે આપેલી છે. તમે અરજી જે જગ્યાએ આપી છે ત્યાંથી કોઈ જગ્યાએ તમને જાણકારી માટે બોલાવ્યા છે ખરા અત્યાર સુધીમાં? ના, અમને કોઈ કાંઈ હજી કોઈ બોલાવ્યું, કોઈ પૂછપરછ કંઈ બોલાવ્યા નથી કોઈએ. ભાવિશાબેનના પરિવારજનોએ જણાવ્યું હતું કે ડૉક્ટર હસમુખ વેકરિયાના કારણે જ ભાવિશાબેનનું મોત થયું છે. ઓપરેશન પછી તેને વધુ પડતું સીસી સૂંઘાડી વધુ ડોઝ આપતા તેનું મોત નીપજ્યું હતું અને ઓક્સિજનનો અભાવ પણ જોવા મળ્યો હતો. તો સાંભળો શું કહે છે ડૉક્ટર હસમુખ વેકરિયા. જે રિલેટેડ કોમ્પ્લિકેશન હતું, એનેસ્થેસિયા મતલબ જે બેભાન કરે એને એનેસ્થેસિયા કહેવાય. એનેસ્થેસિયા રિલેટેડ કોમ્પ્લિકેશન હતું, જેના હિસાબે પેશન્ટ કોમામાં જતું રહેલું. બરાબર. ભાવિશાબેનના પરિવારજનો એવું કહે છે કે તમે સીસીમાં વધારે ડોઝ અપાઈ? સીસી એકચ્યુઅલી એવું છે, મારે ન આપવાની હોય. સીસી માટે બીજા ડૉક્ટર આવે. અને
ડૉક્ટર શૈનેષ ઓક્સિજન તો બરાબર જ હતો. ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની તો હવે આક્ષેપ છે. હવે આક્ષેપનું તો બીજું શું કરું? જે સાચું હોય અમારે તમને કહેવું પડે. બરાબર. હવે જ્યારે ગેન આપ્યા પછી ગેનના જે ઇન્જેક્શન હોય એનાથી પ્રોબ્લેમ આડઅસર કહી શકાય એક જાતની. જ્યારે કોમામાં ગયા ભાવિસાબેન ત્યારે તમે એ વાત કરી કે ભાઈ જે કંઈ ખર્ચો આપવો પડશે ના, એ ખોટી વાત છે. એ લોકો અમે એવું કોઈ કીધું નથી. ખર્ચો અમે આપ્યો, કારણ કે ખર્ચાનું પહેલા નંબરમાં તો ખર્ચાનું કાંઈ ફિક્સ હતું જ નહીં, કેટલો આવશે તો અમે કઈ રીતે હા પાડીએ. બીજા નંબરમાં એ લોકો અમારે પાસે સીધો આક્ષેપ મૂકતા હતા એટલે અમે ખર્ચાનું કીધું જ નથી. તમે આ બનાવમાં તમારી ભૂલ કબૂલાત કરો છો કંઈ? અમારે ઓપરેશન કર્યું એમાં કોઈ ભૂલ નથી. અગાઉ તો તમે કબૂલાત કરી હતી, અમારી પાસે ક્લિપ છે. આ તો કંઈ વાંધો નહીં, લઈ આવજો. મેં કબૂલાત કરી જ નથી. તમે અગાઉ કેમેરા સામે જ તે કબૂલાત કરી કે ભાઈ આ અમારી ભૂલ છે. તમે તો મારી આગળ કેમેરો લઈને આવ્યા નથી. હું નથી એવો, બીજા માણસો આવ્યા છે અમારા. અત્યારે તમે ભૂલ કબૂલાત કરી અમારી પાસે. અમારી કોઈ ભૂલ નથી આમાં. અમે ઓપરેશન બરાબર કર્યું છે, અમારી કોઈ ભૂલ નથી. તમે છેલ્લે હું ખુલાસો કરવા માંગુ છું. આમાં બીજું કંઈ ખુલાસો નહીં. હવે ખુલાસો તો આમાં બીજું શું, અમારી કોઈ ભૂલ નથી. એટલે ખુલાસો એક જ કરવાનો છે અમારે કે એ લોકો અમારી પાસે 5 લાખ રૂપિયા માંગે છે અને ધમકાવે છે અમને, ડૉક્ટરોને. છેલ્લે તો અમને મારવાની ધમકી આપીને ગયા છે. બરાબર છે. એટલે અમારે તો નથી. ધમકી આપીને જા, બીજું તમે શું કરીએ? લો મિત્રો, તમે સાંભળ્યું ને કે ડૉક્ટર હસમુખ વેકરિયા કેવો ઉડાવ જવાબ આપી રહ્યા છે. પોતાની ભૂલ અગાઉ તો તેણે કબૂલાત કરી, પરંતુ હવે તો માત્ર હવામાં જ ગોળી મારી રહ્યા હોય તેમ બિલકુલ અજાણ હોવાનો ઢોંગ કરે છે. જો કે ઉલ્લેખનીય છે કે ડૉક્ટર હસમુખ વેકરિયા વિરુદ્ધ વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર TK પટેલ, શહેર પોલીસ કમિશનર કચેરી, ગૃહમંત્રી તથા મુખ્યમંત્રીને અરજી કરવામાં આવી છે, પરંતુ પોલીસને ડૉક્ટર હસમુખ વેકરિયા સામે કાર્યવાહી કરવા કરતાં તેને પંપાડવા માટે વધુ ગમતો હોય તેમ લાગી રહ્યું છે. કૃષ્ણ હોસ્પિટલના હસમુખભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે ભાવિસાબેનનું મોત તેના કોઈ ભૂલના કારણે નથી થયું. જોકે તેના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો છે કે ડૉક્ટરની બેદરકારીના કારણે જ મોત થયું છે. ત્યારે અગાઉ પોતાની ભૂલની કબૂલાત કરનાર હસમુખભાઈ હવે પોતાની ભૂલ ન હોવાનું જણાવી રહ્યા છે. આ બનાવમાં ભાવિસાબેનના પરિવારજનોએ ઉપરી અધિકારીઓને તથા ઉચ્ચ લેવલ પણ અરજીઓ આપી છે. તેમ છતાં હજી સુધી હસમુખભાઈ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. તે એક ખૂબ જ ચોંકાવનારી બાબત છે. ખરેખર આ બનાવમાં ડૉક્ટર હસમુખભાઈ વેકરિયા સામે યોગ્ય કાર્યવાહી થશે કે કેમ તે તો જોવું રહ્યું. કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ TV ન્યૂઝ, સુરત. કેરી સિઝનમાં કેરી વેચાણ થકી રૂપિયા કમાવી લેવાની લાઈમાં કેટલાક વેપારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, જેમાં કાર્બાઇડથી પકવેલી કેરીનું પ્રમાણ બજારમાં વધી રહ્યું છે. અંતર્ગત શુક્રવારે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના બમરોલી તેમજ પાંડેસરા વિસ્તારમાંથી કાર્બાઇડથી પકવેલી 2700 કિલો કેરી જપ્ત કરવામાં આવી હતી. 94 વેપારીઓ પાસેથી 60 કિલો જેટલો કાર્બાઇડ મળી આવતા પાલિકાએ 54,000ના દંડની પણ વસૂલાત કરી હતી. શહેરમાં હાલમાં કેરીની સિઝન શરૂ થતાં લેભાગુ વેપારીઓ કાચી કેરીને જલ્દીથી પકવવા માટે શરીરને હાનિકારક કાર્બાઇડનો ઉપયોગ કરી તેને જલ્દીથી પકવવા માટે કોશિશ કરે છે અને શહેરીજનોનું આરોગ્ય જોખમાય તેવું કાર્ય કરે છે. આવા લેભાગુ વેપારીઓને સકંજામાં લેવા માટે આજે ઉધના તથા લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગની સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં આરોગ્ય વિભાગની ટીમે બમરોલી વિસ્તારમાં 94 જેટલા વેપારીઓ પાસેથી કાર્બાઇડથી પકવેલી કેરી 2700 કિલો કેરી જપ્ત કરી ₹54,000નો દંડ વસૂલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના સ્થળેથી આરોગ્યની ટીમે 60 કિલો કાર્બાઇડ પણ જપ્ત કર્યો હતો. ઉધના ઝોન અને લિંબાયત ઝોનમાં આરોગ્યલક્ષી કામગીરીના ભાગરૂપે બિન આરોગ્યપ્રદ કેરીનો જથ્થો જે કાર્બાઇડથી પકવામાં આવે છે તેને ઝુંબેશરૂપી કામગીરી આજે કરવામાં આવેલ હતી. તેમાં ઉધના ઝોનમાં ઉધના સ્વામિનારાયણ મંદિર પાસેનો મેઇન રોડ, વિજયનગર, બમરોલી, પાંડેસરા અને ઊન ને વડોદ વિસ્તારમાંથી કુલ 1600 કિલો કેરીનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે. એમાં 43 કિલો જેટલું કાર્બાઇડ પકડેલું છે અને 44 ઇસમો પાસેથી 5,100 રૂપિયાનો વહીવટી પરચુરણ ખર્ચ વસૂલવામાં આવે છે. અને તે જ પ્રમાણે લિંબાયત ઝોનમાં આઝાદ માર્કેટ અને MG માર્કેટમાંથી 1,120 કિલો કેરીનો જથ્થો અને 16.2 કિલોગ્રામ જેટલું કાર્બાઇડ અને 50 ઇસમો પાસેથી 49,500 રૂપિયાનો વહીવટી ખર્ચ વસૂલવામાં આવેલો છે. અને તે બધો જ કેરીનો જથ્થો જંતુનાશક દવાનો એની પર છંટકાવ કરી અને ડિસ્પોઝલ સાઇટ પર નાશ કરવામાં આવેલ છે. છેલ્લા કેટલાય દિવસોથી જળ સંકટની ઊભી થયેલી કટોકટીએ સુરત જિલ્લાના ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટાડી દીધા છે. ત્યારે ઓલપાડ તાલુકાના ખેડૂતોને પણ પાણીના અભાવે લાખોથી વધુનું નુકસાન થતાં ખેડૂતો બેહાલ બન્યા છે. ત્યારે ફરી એકવાર ખેડૂતોએ સિંચાઈ વિભાગ સામે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ઓલપાડ તાલુકાના ભાદોલ ગામના ખેડૂતોને છેલ્લા 3 માસથી નહેરના પાણી ન મળ્યાની ફરિયાદો ખેડૂતોએ કરી છે. ત્યારે ખેડૂતોએ બનાવેલ શેરડી અને ડાંગરનો પાક તો નાશ પામ્યો જ છે, જ્યારે ઊભો પાક પણ નાશ થવાને આરે છે, જેને પગલે ખેડૂતોને ભરપૂર નુકસાન થયું છે અને નુકસાનના આંકડા લાખોમાં છે. ખેડૂતો દેવાદાર બન્યા છે. ત્યારે ઓલપાડ તાલુકાના આ ભાદોલ ગામના ખેડૂતોએ શુક્રવારે મોટી સંખ્યામાં એકત્ર થઈ સિંચાઈ વિભાગ સામે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિસ્તારના ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર તરફથી ઉઘરાવો મહેસૂલ પણ હવેથી માફ થાય. 3 મહિનાથી પાણી મળ્યું નથી. વત્તા બીજું એમ કે એનું જો પીવો માફ કરવો જોઈએ, કાં તો પછી મને એનું વળતર મળવું જોઈએ. 3 મહિના પર પાણી નહીં મળે એમાં હું એકદમ બેકાર થઈ ગયો. એમાં દીવામાં ઘૂસી ગયો. એક 3 લગ્ન કરાવેલા એટલે એનું ભરપાઈ કેમ કરું એ જ પ્રશ્ન છે. ને એક જ ખેતર છે મારા માટે, ખાલી એક એકર જ જમીન છે મારી પાસે. ને આમાં નહેર ખાતાના કોઈ કર્મચારી પગલાં લાગે જોવા આવ્યા જ નથી. એમ તદ્દન બિનદરકારી છે. આમાં મારે શું છે કે પાણી નહીં મળવાથી મારે આની પર હું બેકાર થઈ ગયો. હવે મારે કઈ રીતે જીવન ગુજારવું એ જ પ્રશ્ન. ભાદોલ ગામની પિયત સહકારી મંડળી લિમિટેડ કિમ પેટા વિભાગમાં આવે છે, જે કિમના છેવાડાના વિસ્તારમાં લાગે છે. ચાલુ વર્ષે પડેલ ભંગાણ પછી આજ દિન સુધી ભાદોલ પિયત મંડળીની 1R નહેરમાં પિયત માટે પાણી પહોંચ્યું નથી તથા 4L નહેર પર અનેક ખેડૂત ખાતેદારોના પાકમાં પિયત બાકી હતું. તે સમય દરમિયાન સિંચાઈ ખાતાના અધિકારીઓએ નહેરમાં પાણી બંધ કરી દેતા ઊભો પાક નિષ્ફળ જાય તેમ છે. નહેરના ઉપરના ભાગમાં પણ લાંબા સમયે પાણી મળતા ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે અને તેના નુકસાનના આંકડા પણ લાખોમાં જાય છે. ત્યારે સરકારે આ બાબતે વિચારી ખેડૂતોને રાહત થાય એવા પગલાં ભરવા જોઈએ એવી પણ ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. આ જે દિવસથી આ લાઈન નાખી છે ને તે દિવસથી કોઈ દિવસ મેન્ટેનન્સ નથી. અને આગળ કેટલી વારંવાર ફરિયાદ કરી, લેખિતમાં ફરિયાદ કરી, છતાંય બી કંઈ હજુ સુધીમાં કંઈ થયું નથી. એમ થાય જ ને સાહેબ, આમાં નહીં થાય એવું થોડું છે. આ ઓપન જ છે બધું જે છે તે. મારી માંગણી છે કે આ તાત્કાલિક થવું જોઈએ યુદ્ધના ધોરણે કામકાજ. ને વારંવાર રજૂઆત કરી જ છે અમે. હેલો, સારોલી પેલા એજીના થાંભલા ઉપર બહુ નમી ગયા છે. એની કેટલી વાર ફરિયાદ કરીએ. ચોમાસું આગળ આવે છે છતાંય પણ કોઈ મેન્ટેનન્સ નથી ને કોઈનો જીવ જાય એવું લાગે છે. ત્યાર પછી કંઈક થાય તો સારું. ભંગાણ પડ્યા બાદ નહેરનું પાણી પુનઃ વહેવડાવવામાં આવ્યું હતું, છતાં પણ ઓલપાડ તાલુકાના ભાદોલ ગામે આજે પણ ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે. ત્યારે આવનાર દિવસોમાં જવાબદાર અધિકારીઓ પોતાની જવાબદારી નિભાવે તો ખેડૂતોનો રહ્યો સયો પાક બચી શકે છે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. સમગ્ર વિશ્વે આજે તંબાકુ નિષેધ દિન તરીકે ઉજવ્યો અને સેવાભાવી સંસ્થાઓએ આ રાક્ષસથી દૂર રહેવા લોક અપીલ પણ કરી. પરંતુ તેમ છતાં વ્યસનની ગુલામી હેઠળ મજબૂર બનેલા લોકો આ વ્યસનથી મુક્ત થઈ શક્યા નથી. હિન્દ ટીવી આવા જ લોકોને વ્યસન મુક્ત જીવન અને સમાજ બનાવવા પ્રેરતો એક વિશેષ અહેવાલ રજૂ કરી રહ્યો છે, જેમાં આ વ્યસનો રાક્ષસ કેવી રીતે સુખથી હર્યાભર્યા જીવનને કેવી રીતે તહસ નહસ કરી નાખે છે તેનો પ્રત્યક્ષ જીવંત દાખલો મેળવી શકશો. કહેવાય છે ને કે ઝેરના પારખા ન થાય, પરંતુ તમાકુ એક એવું ઝેર છે જેને લોકો આજે હોશે હોશે પારખવા જ નહીં પરંતુ અપનાવવામાં પણ આગળ રહ્યા છે. એકબીજાનું જોઈને કે પછી કહેવાતા ટેન્શનથી મુક્ત કરવા તમાકુનું વ્યસનની લતે ચડી જતા હોય છે. આ વ્યસન કરતી વેળાએ આ આદતના કારણે બનનારી દોઝખભરી જિંદગીનો કોઈને અહેસાસ થતો નથી. ટીવી સ્ક્રીન પર દેખાતી કેન્સર હોસ્પિટલમાં કેન્સરના રોગ માટે આવતા દર્દીઓની સંખ્યા અને હાલત જોઈને માલુમ પડશે કે આ તમાકુના રાક્ષસ કેટલો ભયંકર છે. સ્ક્રીન પર દેખાતી આ આધેડ વ્યક્તિને ગળાનું કેન્સર, વધુ પડતા માવા અને ગુટખા ખાવાના કારણે ગળાની આ હાલત થઈ છે. આજે ગુટખા તો દૂર પરંતુ ખાવામાં પણ આ વ્યક્તિને ફાંફા પડી રહ્યા છે. આ ઉપરાંત જોવાનું એ છે કે લોકોની હાલત આવી દયનીય જોયા પછી પણ લોકો તમાકુ ऐशથી કરતા દેખાય છે. मैंने ये देखा है इतने सालों में यहाँ पर कि हर साल जो हमारा पेशेंट्स जो आते हैं यहाँ पर शुरू में जैसे 2000 साल में आते थे, अभी 2500 हो गए, फिर 2600 हो गए, अभी 3000 का फिगर टच कर रहा है. और ये कहने में मुझे कोई प्राउड फील नहीं हो रहा है, बल्कि मेरे को अच्छा नहीं लग रहा है कि कैंसर के पेशेंट्स इतने क्यों बढ़ रहे हैं. मुझे ऐसा लगता है कि बीमारी तो अपनी जगह पे थी ही पहले से, लेकिन अवेयरनेस ज़्यादा हो रही है लोगों में, इसलिए जल्दी आते हैं इलाज के लिए.
तो वो बहुत अच्छी बात है। और इसी को ध्यान में रखते हुए हमारे यहाँ पर हम लोगों का एक नया प्रोजेक्ट आ रहा है जिससे कि कैंसर पेशेंट्स के लिए कुछ ज़्यादा फैसिलिटीज़ हम लोग दे सकें। इस प्रोजेक्ट का नाम है लीनियर एक्सेलरेटर, जिसमें कि रेडिएशन का ट्रीटमेंट किया जाता है बहुत अच्छे तरीके से, जिससे कि साइड इफ़ेक्ट कम हो और ऑपरेशन की ज़रूरत कम से कम हो और 100% क्यूरेबिलिटी हो। સરકાર દ્વારા, સેવાભાવી સંસ્થાઓ દ્વારા, સંબંધીઓ દ્વારા, મિત્રો દ્વારા, સમાજ દ્વારા એવા તમામ લોકોને આ તંબાકુથી દૂર રહેવા સલાહ અને સમજ આપવામાં આવી રહી છે। આટલું જ નહીં, સરકારે તો તમામ પ્રસારણોમાં અને તમાકુની પડીકાઓમાં પણ આ જીવલેણ હોવાનું ફોટા સાથે ચેતવણી આપી છે। જોકે ગુજરાતમાં આજે ગુટખા પર પ્રતિબંધ છે, પરંતુ લોકોએ આ પ્રતિબંધમાંથી પણ પોતાની મજા માટેનો વિકલ્પ શોધી કાઢ્યો છે। ગલીએ ગલીએ અને મોહલ્લે મોહલ્લે તમાકુનું વેચાણ થઈ રહ્યું છે। શહેરમાં આજે આ કારોબાર કરોડો પર પહોંચ્યો છે, જેના પર હજારો લોકોની રોજીરોટી પણ નભી રહી છે। गुजरात में देखा जाए तो अभी सूरत, मैं समझता हूँ कि जहाँ जहाँ भी मैं गया हूँ, अहमदाबाद, सूरत, राजकोट, बड़ौदा, भावनगर, कई जगह पर मैं गया हूँ और ये गुजरात सरकार के कैंसर कंट्रोल बोर्ड में भी मैं हूँ। वहाँ पर जो भी स्टैटिस्टिक्स सामने आते हैं वो ऑलमोस्ट मोर और लेस सेम रहते हैं, क्योंकि हर जगह पर, हर कोने में आप देखिएगा किसी के 5 से 10 पान की दुकानें होती ही होती हैं। हर कॉर्नर के ऊपर एक लारी लगी हुई है। तो कंपैरिजन करना इतना आसान नहीं होगा, लेकिन मुझे ऐसा लगता है कि लोगों को खुद के ऊपर डिसिप्लिन होना चाहिए, कंट्रोल। मैं तो इतना जानता हूँ, तो ही ये चीज़ कंट्रोल की जा सकती है। हमारे देश में संस्कार और डिसिप्लिन की अगर मैं बात करूँ तो संस्कार बहुत ज़्यादा हैं, बहुत अच्छे हैं, लेकिन डिसिप्लिन नहीं है। विदेशों में जो है डिसिप्लिन बहुत ज़्यादा है, संस्कार नहीं है। तो अगर हमको अपने आप को बचाना है गंभीर बीमारियों से और ख़ास करके कैंसर से, तो हमको सेल्फ डिसिप्लिन तो रखना ही पड़ेगा। દેખાદેખીથી શરૂ થયેલી આ ટેવ ધીમે ધીમે પોતાના શિકારને મોતના કૂવામાં ધકેલી જાય છે। જુવાનીના જોશમાં તમાકુ શોધથી ખાનારા ઉપર રહીને આ રાક્ષસ જીવલેણ હુમલો કરે છે, ત્યારે મોજ ખાતર પાડેલા આ શોખ જીવનની સૌથી મોટી ભૂલ બની જાય છે। એની સજા પોતે તો ભોગવે જ છે, સાથે સાથે તેનો સમગ્ર પરિવાર પણ આ શોકની આહુતિમાં હોમાઈ જાય છે। તેવી જ દાસ્તાન તમે પણ સાંભળી લો। મને આ માવાથી માવા ખાતો અમુક ટકા મોઢામાં રહી જતા એના હિસાબે માવા બીડી એટલે માવા તો 7-8 વર્ષ ખાતો। આ વસ્તુ ખવાય નહીં જો જીવવું હોય તો, કેમ કે આ તો જોયા પછી અમને એમ થયું કે આ વસ્તુ ન કરાય। આ તો અણસમજણમાં જે કરે એને ના કોણ પાડે। અમુક જિદ્દી માણસ હોય એ નથી બંધ કરતા। આપણા ગ્રુપમાં તો ઘણા માણસોએ બંધ કરી દીધા। તમને ક્યારે ખબર પડી કે તમને કેન્સર છે? મને મોઢામાં સાંડી પડી મહિના પહેલા જ તે। કેટલા સમયથી માવો ખાતા હતા તમે? માવો 7-8 વર્ષ ખાતો અને 10 વર્ષ બીડી પીતો। શું કામ કરો છો તમે? ખેતી કામ। તમને ખબર પડી ત્યારે શું પરિસ્થિતિ હતી ઘરમાં? ઘરમાં તો એ આ નબળાઈ તો છે જ ને, ગરીબી તો। સાંભળી લીધું? કદાચ આ વાક્ય તમાકુના બંધાણીઓ પછી બોલતા હશે, પરંતુ નવાઈની વાત તો એ છે કે તમાકુ નિષેધ દિનની જાગૃતિ સાથે ઉજવણી કરવા છતાં આજે પણ દિવસે ને દિવસે તમાકુના કાળનો કોળીઓ હજારો ને લાખો લોકો બની રહ્યા છે। મૃત્યુ તો જીવનનું નર્યું સત્ય છે, પરંતુ તે જાણવા માટે સામે ચાલીને મૃત્યુ પાસે ન જવાય એટલી સમજ તો કદાચ તમાકુની બંધાણીઓ પાસે હશે। આશા રાખીએ આજના દિવસથી તમાકુના વ્યસનમાંથી તમામ લોકો મુક્ત થઈ એક સ્વસ્થ જીવન અને સ્વસ્થ સમાજની રચના કરવામાં સહભાગી થશે। કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે જિમ્મી ઘારીવાળા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। સુરત જિલ્લાના પીપોત્રા ગામ નજીક નેશનલ હાઈવે નંબર 8 પર વહેલી સવારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક કેનાલમાં ખાબકી હતી। જોકે ડ્રાઈવર અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસ અને આરઆઈબીના અધિકારીએ આ ઘટના સ્થળે દોડી આવી ટ્રકને નહેરમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી। સુરત જિલ્લાના પીપોદરા ગામ નજીક વહેલી સવારે મહેસાણાના ઊંઝા ગામેથી નાસિક તરફ ખાતર ભરીને જતી ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પીપોદરા નજીકથી પસાર થતી જમણા કાંઠાની નહેરમાં ખાબકી હતી, જેને લઈને ડ્રાઈવર અને ક્લીનર નહેરના પાણીમાં તણાયા હતા, પરંતુ તેઓને તરતા આવડતું હોવાથી બંનેનો ચમત્કારિક બચાવ થયો હતો।
ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસ અને આઈઆરબીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આઈઆરબી હાઈવે સેફ્ટી ડિપાર્ટમેન્ટની અંદર જોબ કરું છું. સવારમાં 5 વાગ્યાની આસપાસ આ ગાડી ટીપોદરા નહેરની અંદર જતી રહે એનો મેસેજ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તે સમયે ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ થઈ ગયો હતો. હાલ એને કાઢવાની કામગીરી. નંબર 8 ઉપર આવેલ ટીપોદરા પાસે એક કેનાલ આવેલી છે. એ કેનાલની અંદર આજે સવારમાં એક ટ્રક સીધી અંદર ખાબકી હતી, જેની અંદર ખાતર ભરેલું હતું. હું જરા કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે એ વિઝ્યુઅલ એમના જરા બતાવે આપને. કે પ્રાપ્ત માહિતી મુજબ ટ્રક ડ્રાઈવર કે કંડક્ટર અથવા તો એના જે ક્લીનરને કોઈ પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું નથી. કેમેરા પર્સન વિજય યાદવ સાથે ગૌતમ પટેલ. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે વિશ્વ ટોબેકો નિષેધ દિન નિમિત્તે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના પોલીસ કર્મચારીઓ તેમજ હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ સેમિનારમાં 70થી વધુ પોલીસ કર્મીઓ તેમજ સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરો અને નર્સિસે ભાગ લીધો હતો, જેમાં તમાકુના સેવનથી થતા રોગો અને આ રોગોથી બચવા માટે કેવી રીતે વ્યસન છોડવું તેની માહિતી આપવામાં આવી હતી. તમાકુના સેવનથી કેન્સર જેવા જીવલેણ રોગો થતાં માનવી પોતાના જીવનનો અંત આણે છે. એક વખત તમાકુનું સેવન કર્યા બાદ માનવી મોતની ઊંડી ખાઈમાં ગરકાવ થઈ જાય છે. આથી આ તમાકુનું સેવન છોડવું એ તમારા હાથમાં છે. તમાકુ છોડવું શક્ય છે, માટે તમાકુ કે ધૂમ્રપાનના સેવનથી દૂર રહેવામાં જ તમારું તેમજ તમારા સ્નેહીજનોનું હિત છે. આ સાથે જ તમાકુ વ્યસન મુક્તિ ક્લિનિક અંગેની માહિતી પણ આપવામાં આવી હતી અને તમારા સ્નેહીજનોને ગમે ત્યારે અહીં વ્યસન મુક્તિ માટે મોકલી શકો છો અને ત્યાં તેને સેવા આપવામાં આવશે. વર્લ્ડનો ટોબેકો દિવસ ઉજવણી કરવામાં આવી છે. એમાં અમારા સુરત શહેરમાંથી લગભગ 150ની આસપાસ પોલીસ કર્મચારીઓએ આ સેમિનારમાં ભાગ લીધો છે અને આ સેમિનારથી પોલીસ લોકોમાં ટોબેકો તમાકુનું સેવનથી જે રોગો થાય છે અને તે એના માટે જે એક્ટ બનેલો છે એનું ઇમ્પ્લિમેન્ટ કરાવીશું અને વધુમાં વધુ પબ્લિકમાં જાગૃતિ લાવી અને આ ટોબેકોનું સેવન ઓછું થાય અને આનાથી જે દર વર્ષે જે મરણ કે જે બીમાર પડે છે એ જાગૃતતા લાવીશું અને અમે પોલીસનો જે ટોબેકોનો જે એક્ટ છે એનો અસરકારક રીતે ઇમ્પ્લિમેન્ટ કરાવીશું. અમારી લગભગ છેલ્લા 3 દિવસથી તમામ પોલીસ કર્મચારીઓ જે જાગૃત નથી એવા વિસ્તારમાં જઈ અને ટોબેકો તમાકુનું સેવન ના કરે અને આવા રોગોથી જે બીમાર પડે છે, મરણ જાય છે, એમાં જાગૃતતા લાવીએ છીએ. તમામ પોલીસ આખું વર્ષ પણ વધુ આના કેસો કરશે અને લોકોમાં જાગૃતતા લાવશે. તમાકુના સેવન કરતા લોકો સાથે રહેતા વ્યક્તિના સ્વાસ્થ્યને પણ જોખમ રહે છે, માટે આવા લોકોથી દૂર રહેવું તેમજ તેને વ્યસન મુક્તિ માટે પ્રોત્સાહન આપવું જોઈએ. સ્મીમેરમાં આયોજિત આ સેમિનારમાં તમાકુ સેવન છોડવાની પ્રતિજ્ઞા પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વ્યસન મુક્તિ માટે સમર્થ લોકોને અહીં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે તેમજ આ સાથે સ્મીમેર હોસ્પિટલ દ્વારા એક વેબસાઇટ પણ શરૂ કરવામાં આવી છે, જ્યાં આ વેબસાઇટને ઓપન કરતાની સાથે જ તમને તમાકુના વ્યસન અંગેની વિવિધ માહિતી મળી રહેશે. સ્મીમર હોસ્પિટલ ખાતે માનસિક રોગ વિભાગ તરફથી અમે લોકો એક ટોબેકો સિઝેશન ક્લિનિક કે તમાકુ વ્યસન મુક્તિ ક્લિનિકની શરૂઆત કરી રહ્યા છે. આ પ્રસંગે સ્મીમર મેડિકલ કોલેજમાં સવારે 10થી 12 વાગ્યાની વચ્ચે સુરત શહેરના પોલીસ કર્મીઓ આશરે 70થી 80 પોલીસ કર્મચારીઓને અમે આ પ્રોગ્રામમાં અહીંયા આવકાર્યા. સ્મીમર હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓને આ પ્રોગ્રામમાં આવકાર્યા અને આ પ્રોગ્રામ દરમિયાન અમે એક પ્રયાસ કર્યો કે તમાકુનું વ્યસન, તમાકુના વ્યસનથી થતા શારીરિક અને માનસિક બીમારીઓ તથા વ્યસન મુક્તિ માટેની ઉપલબ્ધ સેવા અને સારવાર વિશે સૌ પોલીસ કર્મીઓ અને મેડિકલ અને પેરામેડિકલ કર્મચારીઓને જાગૃત કરીએ, માહિતગાર કરીએ. તમાકુ વ્યસન મુક્તિ ક્લિનિકની શરૂઆત જે થઈ રહી છે તેના વિશે તે સૌ કોઈ જાણે, તેની લાભ લે તથા પોતાના કે પોતાના સ્વજનો
ને જેને પણ તમાકુનું વ્યસન હોય તેને આવનારા સમયમાં આ ક્લિનિકમાં સલાહ સૂચન અને સારવાર માટે મોકલે અને તેમને તમાકુનું વ્યસન છૂટે એવી શુભેચ્છા સાથે આ પ્રોગ્રામનું આયોજન અમે કર્યું છે. સ્મીમેર હોસ્પિટલ ખાતે આયોજિત આ સેમિનારમાં ઉપસ્થિત પોલીસ કર્મીઓએ શહેરીજનોને વ્યસન મુક્તિના માર્ગે વળવા પ્રયત્નો કરવાની વાત કરી હતી. તેમજ સેમિનારના આયોજકો દ્વારા વ્યસન મુક્તિ કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. કામરેજના કટોદરા ગામની સીમમાં રેતી ભરેલી ટ્રક પલટી મારી જતા 4 મજૂરોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ અન્ય 6 મજૂરોને તાત્કાલિક સારવારથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રેતી ભરેલી ટ્રક ઓવરલોડ હોવાથી તે કઠોદરા ઢોળા ઉપર પલટી જતા રેતી ભરેલી ટ્રક પર સવારી કરતા 10 મજૂરો દટાયા હતા. તેમાંથી 4 મૃત હાલતમાં જણાયા હતા. બાકીનાને કામરેજ સુરતની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ટ્રક પર સવાર કુલ કેટલા મજૂરો હતા તેનો ચોક્કસ આંકડો મળ્યો નથી. મૃતકનો આંક વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. કામરેજ પોલીસે અજાણ્યા ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે મોડી રાત્રે જિલ્લા કંટ્રોલે જણાવ્યું હતું કે રોડ પર ગટર ખુલ્લી હોવાથી તેમાં પૂરપાટ દોડતી ટ્રકનું ટાયર ફસાતા આ ઘટના બની હતી. મજૂરો જીજે 8518 નંબરની ટ્રકમાં સવાર હતા. ઘાયલોને શરૂઆતમાં ખોલવડની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર તબીબે રાજસ્થાની બતીબેન હુલિયા તેમજ તેની 8 વર્ષની પુત્રી મનીષાની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું. અન્યને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રક પલટી મારી જતા ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળ પરથી રફુચક્કર થઈ ગયો હતો. દેશ અને દુનિયામાં તમાકુના વ્યસની બનીને પોતાના જીવનનો અંત આણતા લોકોની જાગૃતિ માટે 31મી મેને વર્લ્ડ ટોબેકો નિષેધ દિન તરીકે મનાવવામાં આવે છે. ત્યારે સુરત શહેરમાં પણ જનજાગૃતિના ભાગરૂપે વિવિધ સ્થળોએ તમાકુ નિષેધને લઈને રેલી તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ ટોબેકો નિષેધ દિનના ભાગરૂપે કતારગામમાં ગાયત્રી પરિવાર દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુતળાની સ્મશાન યાત્રા તેમજ વિવિધ બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. તમાકુ જેવી વસ્તુ પશુ પણ આરોગતા નથી તો શું માનવીએ આ તુચ્છ વસ્તુ આરોગવી જોઈએ જેવા વિવિધ સવાલો સાથે આ રેલી ગુંજી ઉઠી હતી. તમાકુથી કેન્સર જેવા વિવિધ જીવલેણ રોગ થતા હોવાથી માનવીએ તેનાથી દૂર રહેવું જોઈએ. ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત આ રેલીમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા. મારા વ્યસની મિત્રો ભાઈઓ અને બહેનોને એક જ આજના દિવસ માટે મારી નમ્ર વિનંતી છે કે જે તમાકુ ગધેડાને આપણે નિમ્ન કક્ષાનું પ્રાણી ગણીએ છીએ. આપણે તો ઘણા પ્રગતિશીલ વિકસિત પ્રાણી છે મનુષ્ય. તે ગધેડા જેવો ગધેડો નિમ્ન કક્ષાનો પ્રાણી પણ જો તમાકુને અડતો નથી તો આપણે શા માટે એને અડીએ? એનાથી શું સાબિત થાય છે? શું આપણે ગધેડા કરતા પણ ગયા? કે આ તમાકુ જે પશુ પક્ષીઓ પણ એને અડતા નથી એનો આખા વિશ્વમાં 7 અબજ કરતાં વધારે વસ્તીમાંથી 1.1 અબજ લોકો એ તમાકુ ચાહે ચાવવા રૂપે, તમાકુ મસાલા રૂપે, તમાકુ બીડી સિગરેટ રૂપે અનેકવિધ રૂપે પોતે લઈને એ સ્વાસ્થ્યને અનેક રૂપે હાનિ પહોંચાડે છે. સરકાર તો પ્રતિબદ્ધ છે પરંતુ જનમાનસ જ્યાં સુધી આનાથી પ્રતિબદ્ધ ન થાય ત્યાં સુધી અનેક વ્યક્તિઓ પરિવાર આનાથી બિખરતા રહે છે. આનાથી અનેકવિધ એવા રોગો ઊભા થાય છે જેનાથી બક્કલ કેવિટી એટલે મોઢાના કેન્સર ઊભા થાય છે, ગળાના કેન્સર થાય છે, જીભના કેન્સર થાય છે અને આ નાની ઉંમરમાં એનાથી કેન્સર પ્રતિબંધિત પછીથી કરી શકાતું નથી. એ આંકડા બોલે છે ડૉક્ટરો દ્વારા કે જો આને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આને જો પહેલાંથી અટકાવવામાં આવે તો આનાથી પ્રતિબંધિત એવી રીતે આપણે રહી શકીએ. ગત તારીખ 30મી મેના રોજ તાપી જિલ્લા વહીવટી વિભાગે સોનગઢ તેમજ વ્યારા તાલુકામાં ગેરકાયદેસર રીતે ઓવરલોડ રેતીનું વહન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા તત્વો સામે લાલ આંખ કરી હતી અને માત્ર 2 દિવસની મુહિમમાં 41 જેટલી ટ્રકોને ડિટેઇન કરી 1.15 લાખનો દંડ વસૂલ્યો હતો. સાથે જ રેતીના સ્ટોકિસ્ટો પર પણ ત્રાટકી સ્ટોક લિસ્ટ ચેક કરાયું છે, જેને લઈ રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ગત ગુરુવારના રોજ તાપી જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં પ્રાંત ભૂસ્તર વિભાગ તેમજ મામલતદારોએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. સોનગઢ તેમજ વ્યારા તાલુકાઓમાં ચેકિંગ દરમિયાન 41 જેટલી ટ્રકોને ડિટેઇન કરવામાં આવી હતી, જે પૈકી 12 ટ્રકોમાં ઓવરલોડ રેતીનો જથ્થો ઝડપાતા દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે લીઝની પરમિટ આપવામાં આવેલી છે, લીઝ
જે વહન થાય છે રેતીનું, એના માટે છેલ્લા 3 દિવસથી તાપી જિલ્લામાં સોનગઢ અને વ્યારા મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીની ટીમની સાથે રાખી અને ચકાસણી કરવામાં આવેલી છે. એમાં છેલ્લા 2 દિવસથી જે સોનગઢ તાલુકાના જુદા જુદા તાપી કિનારે લીઝ આપેલી છે ત્યાંથી વહન કરતી ટ્રકોનું ચેકિંગ હાથ ધરતા પરમ દિવસે 7 ઓવરલોડની ટ્રક પકડવામાં આવેલી છે. ગઈકાલે લગભગ 41 ટ્રક ઓવરલોડિંગની પકડેલી, એમાંથી 12 ટ્રકમાં વધારે રેતી ભરેલી હોય એનો 1,15,000 જેટલો દંડ કરી અને સીઝ કરેલી કાર્યવાહી. શુક્રવારના રોજ પણ આ મુહિમ બરકરાર રાખી જિલ્લા પ્રશાસને રેતીના સ્ટોકિસ્ટો પર ત્રાટકી ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી, જેને લઈ રેતીનો ગેરકાયદેસર ધંધો કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. આજે વ્યારા તાલુકાના અહીંયા જે પરમિટ આપેલી છે ત્યાંની ચકાસણી હાથ ધરવામાં આવેલી છે. આ જગ્યા જે છે અહીંયા એને પરમિટ આપવામાં આવેલી છે, પણ એ કેટલી આવક થઈ છે, કેટલી જાવક, એની ગણતરી ચાલુ છે. જો એની રોયલ્ટી પાસ સાથે ચકાસણી કરતાં વધારે અહીંયા જથ્થો હશે તો એ વધારાનો ગણી અને દંડ વસૂલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સરકારી ખનીજોના જથ્થા સગેવગે કરવાનો ધીકતો ધંધો તાપી જિલ્લામાં ફૂલ્યો ફાલ્યો છે. રેતી ઉપરાંત જિલ્લામાં ક્વોરી ઉદ્યોગ પણ પૂરજોશમાં ચાલે છે, જેમાં પણ ઓવરલોડ ટ્રકો કબજે ભરી બેફામ દોડે છે. તેના પર તાપી જિલ્લા તંત્ર લગામ ક્યારે લગાવશે તે જોવું રહ્યું. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ચોરીના 3 મોબાઈલ અને રોકડા 20,000 સાથે એક શખ્સની ડિંડોલી પોલીસે ધરપકડ કરી હતી. મોબાઈલ ક્યાંથી ચોર્યા હતા તેની છાનબીન પોલીસે હાથ ધરી છે. ડિંડોલી વિસ્તારમાં વધી ગયેલા ચોરી, ચીલઝડપ સહિતના બનાવોને ધ્યાનમાં રાખી ડિંડોલી પોલીસ મથકના ઇન્સ્પેક્ટરના આદેશથી ડિંડોલી પોલીસ ગુરુવારે બપોરે ગરનાળા પાસે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નવાગામ ડિંડોલી વિસ્તારનો બબન મારવાડી નામનો શખ્સ શંકાશીલ હાલતમાં નજરે પડતા પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી. સંતોષકારક જવાબ નહીં આપનારા બબનની તલાશી લેતા તેની પાસેથી રોકડા 20,700 રૂપિયા અને 3 મોબાઈલ મળી આવ્યા હતા, જે ચોરીના હોવાનું બબને કબૂલ્યું હતું. પોલીસે તેની પાસેથી 3 મોબાઈલ અને રોકડા રૂપિયા 20,700 કબજે લઈ તેની ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરી હતી. ચોરીના લોખંડનો જથ્થો ખરીદનારા ભંગારની દુકાનમાં કામ કરતા શખ્સને ઉમરા પોલીસે ઝડપી પાડ્યો હતો. ઉમરા પોલીસ મથકે ઉભેલા આ આરોપીએ ચોરીનો 30 કિલો લોખંડનો જથ્થો ખરીદ્યો હતો, જે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. વેસો ગામ ગેલ કોલોનીની બાજુમાં ભંગારની દુકાનમાં કામ કરી ત્યાં જ રહેતા જાહિદ ખાને 30,000થી વધુની કિંમતનો 75 કિલો ચોરીનો લોખંડનો જથ્થો ખરીદ્યો હતો, જેની જાણ થતાં જ ઉમરા પોલીસે ભંગારની દુકાનમાંથી જાહિદની ધરપકડ કરી હતી. બનાવની વધુ તપાસ ઉમરા પોલીસ કરી રહી છે. માંડવી તાલુકામાં વર્ષોથી ભૌગોલિક વાતાવરણની અનુકૂળતાથી પાકતી મગફળીને જાણે માંડવી મગફળી તરીકેની બ્રાન્ડ મળી ગઈ છે. ત્યારે દિન પ્રતિદિન વધી રહેલી માંડવી મગફળીની માંગને કારણે મળતા યોગ્ય વળતરથી આદિવાસી ખેડૂતોમાં મગફળીના વાવેતરમાં વધારો નોંધાઈ રહ્યો છે. હાલ મગફળીની સિઝન ચાલી રહી છે, તેવામાં માંડવી તાલુકા મથકે આવેલી એપીએમસી માર્કેટ ખેડૂતો માટે ઘણી લાભદાયક બની રહી છે. માંડવી તાલુકાના તથા બીજા આજુબાજુના તાલુકાના ખેડૂતો વર્ષોથી મગફળીની ખેતી કરતા આવ્યા છે, પરંતુ વીતેલા કેટલાક વર્ષોથી તેનું વાવેતર વધી રહ્યું છે, જેનું કારણ નજીકમાં વેચાણ માર્કેટની વ્યવસ્થા ઉપરાંત યોગ્ય ભાવ મળવાની શક્યતાઓને જવાબદાર ગણી શકાય છે. ચાલુ વર્ષની સ્થિતિ જોતા માંડવી તાલુકાની એપીએમસીમાં મગફળીની આવક વીતેલા વર્ષોની તુલનામાં વધી છે. છેલ્લા 25-30 દિવસથી સતત દૈનિક 800થી 1000 ગુણ સુધીની આવક થઈ રહી છે. આ આવકની સામે ઉત્પાદક ખેડૂતોને પણ ઉત્પાદિત માલ અનુરૂપ ભાવ સારો મળી રહ્યો છે. માર્કેટ ખાતે દૈનિક વેચાણ માટે આવતા ખેડૂતોને સારામાં સારા ભાવ મળી રહે તે માટે વધુમાં વધુ વેપારીઓ પણ જોડાય તેવા પ્રયાસો માર્કેટ કમિટી દ્વારા થઈ રહ્યા છે, જેથી ખેડૂતોને વધુ ભાવ મળવાથી ખેડૂતોમાં પણ ખુશહાલી જોવા મળે છે. અત્યારે અહીંયા વેપારી આવે છે, હિત વેચવા માટે આવીએ તો અમને સારી રીતના ભાવ મળે છે અને રોકડા પૈસા મળે છે. કાંટામાં કોઈ જાતનો વાંધો નથી, ખેડૂત બધા ખુશ છે અને ઉમરપાડા તથા શાકબારા કે માંડવી તાલુકાના બધા ખેડૂતો અહીંયા સિંગ વેચવા માટે આવે છે. હાલ એપીએમસી દરરોજ 6 થી 7 વેપારીઓ માર્કેટ ખાતે હાજર રહીને
માર્કેટના કર્મચારીની હાજરીમાં હરાજીની કાર્યવાહી હાથ ધરે છે. પરિણામે ખેડૂતોને સંતોષકારક ભાવો મળી રહે છે તથા માર્કેટના જ કર્મચારીઓ વજન કાંટે બેસી વજન કરે છે, જેથી વજન પણ યોગ્ય મળી રહે છે અને વેપારીઓને પણ મદદ મળી રહે છે. આ વર્ષે આવતી મગફળીની આવકથી વેપારીઓ પણ ખરીદવામાં ઉત્સાહિત જોવા મળે છે તથા માર્કેટના કર્મચારીઓ દ્વારા મળતા સહકારથી વેપારીઓ પણ ખુશ જોવા મળે છે. તો સાંભળો આ અંગે વેપારીનું શું કહેવું છે. માંડવી માર્કેટયાર્ડમાં મગફળીની આવક ઉત્તર વધતી જાય છે. ઉમરપાડા, સાગબારા, સેલંબા, મહારાષ્ટ્ર તરફથી આવકો રોજબરોજ 400થી 500, 600, 700 બોરી જેવી બહારથી આવે છે. માર્કેટયાર્ડના કર્મચારીઓ અહીં ખડે પગે હરાજીના કાર્યમાં ખૂબ જ મદદરૂપ થાય છે. પોષણક્ષમ ભાવો, રોકડા પૈસા અને ખરા તોલની માન્યતાને કારણે અહીંની લોકપ્રિયતા ઉત્તરોત્તર વધતી જાય છે અને રોજેરોજ માલ ઉત્પાદન અને ધાન્યની ક્વોલિટીને અનુરૂપ મળતા ભાવોને પગલે માંડવી તાલુકા ઉપરાંત ઉમરપાડા, માંગરોળ, વ્યારા તથા બીજા તાલુકાના ખેડૂતો પણ સારા ભાવ મળવાની અપેક્ષાએ મોટી સંખ્યામાં વેચાણ કરવા માટે આવી રહ્યા છે, જેને પગલે માંડવી એપીએમસી એક તરફ ખેડૂત વર્ગ માટે તો બીજી તરફ જુદા જુદા પાકોના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ સૌને માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો આ વિશે માંડવી એપીએમસીના સેક્રેટરી શું કહે છે તે સાંભળો. એપીએમસીના સેક્રેટરી અત્યારે માર્કેટયાર્ડની અંદર માર્કેટના માંડવી તાલુકાના ખેડૂતોનું, તે ઉપરાંત ઉમરપાડા તાલુકા, વ્યારા તાલુકા, જંપાઓ અને બધેથી મગફળીની સારી એવી આવક ખેડૂતો દ્વારા અહીંયા લાવવામાં આવે છે. માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા અહીંયા તેઓને સારામાં સારો ભાવ આપવામાં આવે છે. તેમજ ખેડૂતોનું સારા માલનું ઉત્પાદન સારું થયું હોવાથી તેઓને સારું એવું વળતર અત્યારે માંડવી માર્કેટયાર્ડમાં મળે છે. માંડવી માર્કેટયાર્ડના કર્મચારીઓ પગે તેની ખુલ્લે હરાજીથી ખરું તોલ કરી ખેડૂતોને સારામાં સારા પૈસા મળે તેવું આયોજન. આમ હાલમાં ખેડૂતો માટે માંડવી તાલુકાની એપીએમસી માર્કેટમાં માર્કેટના કર્મચારીની હાજરીમાં થતી હરાજીથી એપીએમસી માર્કેટ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની ગઈ છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. વરાછાની રેલ રાહત કોલોનીના એક બંધ મકાનના બાથરૂમમાંથી ચોકડીમાંથી આશરે 10 થી 12 વર્ષની બાળકીનું હાડપિંજર મળ્યું. તે 3 થી 6 મહિના જૂનું હોવાનો રિપોર્ટ પોસ્ટમોર્ટમમાં આવ્યો છે. હવે વરાછા પોલીસે છેલ્લા 6 માસમાં ગુમ થયેલા બાળકોની વિગતો એકત્ર કરી આ હાડપિંજર કોનું છે તે જાણવાના પ્રયાસો હાથ ધર્યા છે. વરાછા મેઇન રોડ પર ખાંડ બજાર ગરનાળા નજીક આવેલી રેલ રાહત કોલોનીના D168 નંબરનું મકાન છેલ્લા 1.5 વર્ષથી બંધ હતું, જેના માલિક જસુબેન કનુભાઈ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગાયત્રીનગર અમરોલીમાં રહે છે, જેમણે તારીખ 29/5/2013ના રોજ સાંજે 4 વાગ્યે પોતાનું બંધ મકાન ખોલી સાફ સફાઈ કરવાનો પ્રારંભ કર્યો હતો. તે વખતે તેમના બાથરૂમની ચોકડીમાંથી એક હાડપિંજર મળી આવ્યું હતું. તપાસનીશ અધિકારી વરાછાના ઇન્સ્પેક્ટર ટી.કે. પટેલે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એટલું સ્પષ્ટ થયું છે કે આ હાડપિંજર 3 થી 6 મહિના પહેલાનું છે. હવે પોલીસ FSLની મદદથી વધુ તપાસ હાથ ધરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ બાળકી ગરીબ પરિવારની હોવાની શક્યતા છે, કારણ કે તેમના હાથમાં કપડાનો પાટો બાંધ્યો છે, બ્લુ ગ્રીન રંગનું ફ્રોક છે, તેના પગમાં કાળા રંગનો દોરો બાંધેલો છે, જેથી કોઈ ગરીબ પરિવારની બાળકી હોવાની શક્યતા પોલીસ સેવી રહી છે. પોતાના વિસ્તારમાંથી આજુબાજુની કોઈ બાળકી આ રીતે ગુમ થઈ ગઈ હોય અને તેની ભાળ હજુ સુધી ન મળી હોય તો તેવા કિસ્સામાં લોકોએ પોલીસનો સંપર્ક સાધવા તેમણે અપીલ કરી છે. શહેરમાં ચોરી કરનાર તસ્કરો હવે ટ્રકને પણ પોતાનું નિશાન બનાવી રહ્યા છે. ત્યારે ગુરુવારે વલ્લભાચાર્ય રોડ પર પાર્ક કરાયેલી ટ્રકમાંથી તસ્કરો ભર બપોરે તેલના 40 ડબ્બા ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના વરવણ ગામનો વતની પાંડુરંગ મારુતિ કિનકર ટ્રક ડ્રાઈવર છે, જે ગતરોજ પુણેથી સુરતમાં તેલના ડબ્બાઓની ડિલિવરી આપવા માટે ટ્રક નંબર MH42B 9647માં સુરત આવ્યો હતો. અહીં કાપોદ્રામાં વલ્લભાચાર્ય રોડ સહજ પાર્ક રો હાઉસ સામે તેમની ટ્રક પાર્ક કરી હતી. ટ્રકને તાડપત્રીથી બાંધી હતી. તે ટ્રકમાં જ ઊંઘી ગયો હતો. દરમિયાન મળસ્કે 3:30 થી 7 વાગ્યા દરમિયાન તસ્કરો તેમના ટ્રકની તાડપત્રી અને દોરડું કોઈ સાધનથી કાપીને ટ્રકમાંથી તેલના 40 ડબ્બા ચોરી કરીને નાસી ગયા હતા. તસ્કરોએ પણ વાહનનો ઉપયોગ કર્યો હોવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી છે, કારણ કે 40 ડબ્બા હાથથી લઈ જવા સંભવ નથી. ચોરાયેલ તેલના ડબ્બાઓની કિંમત 48,800 રૂપિયા થાય છે.
પાંડુરંગ દિનકરે આ બાબતે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. પ્રસૂતિ સમયે પુણાના ડોક્ટરની ગંભીર બેદરકારીનો મહિલા બની ભોગ. 40 દિવસ કોમામાં રહેલી મહિલાનું અંતે મોત. પરિવારજનોમાં રોષ, તંત્રની ઉદાસીન કામગીરી પણ જવાબદાર. શહેરમાં ઠેર ઠેર કાર્બાઇડ કેરીનો બોમ્બ. પાંડેસરા ભમરોલીમાંથી પાલિકાએ કાર્બાઇડથી પકવેલી 2700 કિલો કેરી ઝડપી પાડી. 94 વેપારીઓને દંડ. હવે નહેર વિભાગનો ખેડૂતો પર કાળો કેર. સિંચાઈ પાણીના અભાવે ઓલપાડના ખેડૂતોનું જીવન બન્યું દયનીય. કરોડોનું નુકસાન. લેબર કમિશન વિભાગનો સપાટો. ઉડનાના જરી કારખાનામાં બાળકોને મજૂરી કરાવતા 2 કારખાનેદારો સામે ગુનો નોંધાયો. અને તમાકુના વ્યસનમાં થઈ રહી છે અનેક જિંદગીઓ સ્વાહા. વિશ્વ તમાકુ નિષેધ દિને વ્યસન મુક્તિના યોજાયા કાર્યક્રમ. વ્યસન મુક્તિ થવા હિન્દ ટીવીની અપીલ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહો હિન્દ ટીવી. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.